આજે આપણા સત્સંગમાં ઘણા ઘણા વૃદ્ધો છે, ઘણા અનુભવી છે, ઘણા વિચક્ષણ છે, ઘણા તર્કવાદી છે અને પરસ્પર આજે આપણે દરેકનું કંઈક જાણવાની ઈચ્છાથી જો એકબીજાના યોગમાં આવીએ અને એમાંથી જો સંગ્રહિત કરીએ તો હું એમ માનું છું કે આપણને એટલું બધું જાણવાનું મળે કદાચ એક જન્મે પૂરું ન થાય. ઘણીવાર અમારી પાસે એવી એવી યોજનાઓ આવે છે, ઘણા એમ કહેતા આવે કે મહારાજ આ સત્સંગના ધણી તો તમે, માટે આનું નિયમન તમારે કરવું જોઈએ. મેં કહ્યું તમે નાથ મળી વગરના છો, બળદજી હોય તેને ખેંચે તો ઉભું રહે, પણ તમને કેમ ઉભા રાખવા? તમને સ્વામિનારાયણે જે આજ્ઞાનું બંધન આપ્યું એ એના બંધનમાં તમે જો રહેવા તૈયાર ન હો તો અમે તમને શું કરી શકીએ? બીજું કે જેટલો સમુદાય આજે આપણે જોઈએ, ભગવાન સ્વામિનારાયણના ગુરુએ સાંભળેલી વાતને લખીને એક પુસ્તક રૂપે તૈયાર કરી જે આજે આપણી પાસે છે. પણ શ્રીજી મહારાજનો મહિમા વધારવાને માટે ઘણા તમને એ વચનામૃતમાં એવા પણ પ્રશ્નો મળશે કે મહારાજે મોટા મોટા સંતોને પ્રશ્ન કર્યો હોય અને એમ લખ્યું હોય કે સંતોને ઉત્તર ન આવડ્યો, કાં તો સંતોએ એમ કહ્યું હોય કે મહારાજ આનો ઉત્તર અમને નહીં આવડે ને તમે કહો. એવા શબ્દો આપણને એ ગ્રંથમાંથી મળે છે. એ મોટા મોટા સદગુરુઓના મનમાં એવો કદાપી વિચાર ન આવ્યો કે ભાઈ પાછલી પ્રજા ને આપણે આપણી આ વીકનેસ એટલે કમજોરી એ શું કામ બતાવવી? આપણને મહારાજે પૂછ્યું અને આપણને ન આવડ્યું, એવું ન આવડ્યા રૂપી કબૂલાત આપણે કાયમને માટે આ ગ્રંથમાં લખવાની શી જરૂર હતી? પણ એ એમ જાણતા હતા. સદગુરુ ગોપાળાન સ્વામી, નિત્યાન સ્વામી, બ્રહ્માન સ્વામી, મુક્તાન સ્વામી આવા બધા મોટા મોટા હતા. એ એમ માનતા હતા કે અમારી ખોડ દેખાય તો ભલે દેખાય, પણ જો સ્વામિનારાયણની સરસાઈ દેખાતી હોય તો અમારી ખોડ અવિચળ રહે. આવું એ માનતા હતા. એટલા માટે ગ્રંથોની અંદર પોતાની કમજોરીઓ કોઈ જગ્યાએ ગ્રહસ્થોની હશે, કોઈ જગ્યાએ ત્યાગીની હશે, કોઈ જગ્યાએ પોતે ઉત્તર કર્યો હશે ને વળી મહારાજે એમ કહ્યું હશે કે તમે આ ઉત્તર કરો છો પણ તમે તો આમ કરો છો ને તમે આ બરોબર કર્યો નથી, એમ કહી મહારાજે સુધારા કરીને પાછા ઉત્તર કર્યા હશે. પણ એ જેમ થયું છે એમ યથાવત એમણે લખ્યું, પણ એમણે કોઈ જાતનો એવો વિચાર ન કર્યો કે આપણી કમજોરી દેખાય એટલા માટે આપણે સુધારો કરી લેવો. મારા માનવા પ્રમાણે એ સંસ્કારથી જે સંતો રસ રેડીને જે આશ્રિતો તૈયાર કરતા, એ બુનિયાદી તાલીમથી એ આશ્રિતો જે તૈયાર થતા એ દ્રઢ થતા. આજનો પ્રસંગ એવો છે કે આજે તો સત્સંગીઓ ઘણી જગ્યાએ ફરતા થઈ ગયા. જેમ એક ઉપગ્રહ હોય તે આખા પૃથ્વીની પ્રદક્ષિણા કરે, એમ એક સત્સંગી નીકળે તો પોતાના ઘરથી નીકળ્યો એટલે અમદાવાદ આવે તો અમદાવાદ જાય, મૂળી જાય, ગોંડલ જાય, ફલાણે જાય, આમ જાય, જેટલા આ પક્ષના બીજા પક્ષના જેટલા સ્થાનો હોય બધે ફરતો, કારણ કે કંઈક પુણ્ય રહી જાય બાકી, એમ માનીને નીકળ્યો છે તો એટલા પૈસામાં બધા તીર્થ કરી લેવા. એમાં બને એવું કે કોઈ જગ્યાએ કોઈ પણ જાતની આગતા, સ્વાગતા, માન, મોટપ ઇત્યાદિનો યોગ થાય એટલે ત્યાંથી એવડો લપટે. એકલ શૃંગી ઋષિ હતા એ રસાસ્વાદથી પડ્યા, વશિષ્ઠ મુનિ હતા એ લોભથી પડ્યા. આવા બધા ઇન્દ્રાદિક દેવતાઓની ને બધાની કથાઓ સત્સંગી જીવનમાં મૂકી. શું કામ મૂકી?
બ્રહ્મા જેવા કે જે આ સૃષ્ટિનું સર્જન કરનારા, એમણે પણ પોતાની દીકરીને જોઈને મોહ પામ્યા. તો એ તો ઉત્પાદક મંડળી હતી. જેવી પોતાની સ્ત્રી છે એવી એક બીજી દીકરી છે એવી બીજી સ્ત્રી બનાવી દીધી હોત તો કે ના, પણ એ બુદ્ધિ ન સૂજી, એને વિકાર ઉત્પન્ન થયો તેની વાહે જ દોડ્યા. એ તો બનાવી શકે એવા શક્તિવાળા હતા. ત્યારે કહેવાનું શું કે એ બધા એટલા માટે પ્રસંગો મૂક્યા છે કે જે પ્રસંગને આધારે આપણે ચેતવાની તૈયારી. પણ આપણી સ્થિતિ એવી બની ગઈ છે કે આજે તમે છે તે તમારો કોઈ પણ અભિપ્રાય જણાવ્યા સિવાય આપણા વિદ્વાન ત્યાગીઓ કે આપણા હરિભક્તો કે આપણા ગ્રંથો, એ બધાની વાતો તમે સાંભળતા જાઓ તો કાટખોણામાં 2 ઇંચનો ફેર રહે. કોઈ ગાડી ક્યાંક લઈ જાય, કોઈ ગાડી ક્યાંક લઈ જાય. ત્યારે એના માટે એક જ માર્ગ, ભગવાન સ્વામિનારાયણે જે નક્કી કરેલો માર્ગ છે. અમારી પાસે ઘણી વખત એવા પ્રસંગો આવેલા. કોઈ કે મહારાજ આ બધા વિવાદ થાય છે. મેં કીધું વિવાદનું કારણ એટલું છે કે અહમમત આપણે છોડવો નથી. આપણા અહમમતને છોડીને સ્વામિનારાયણે જે નિર્ણય જે માટે કરેલો હોય એને સ્વીકારવાની જો આપણી તૈયારી હોય તો પછી એમાં વાંધો ક્યાં આવવાનો છે? શિક્ષાપત્રીનો શ્લોક લ્યો, ભલે 5000 શિક્ષાપત્રી છપાય, પણ એનો 15મો શ્લોક કે 25મો શ્લોક કે 35મો શ્લોક કે 60મો શ્લોક ગમે તે ત્યાગી વાંચે કે ગ્રહસ્થ વાંચે કે આચાર્ય વાંચે કે સ્ત્રી વાંચે કે પુરુષ વાંચે, પણ એ સરખો જ ચાલવાનો, એમાં કઈ ફેર થવાનો છે? આજે એક પ્રસંગ એવો છે, શીખ ધર્મ. આપણી જેવી પરિસ્થિતિ બનતી જાય છે એના કરતા ભૂંડી સ્થિતિ શીખ ધર્મની હતી. શીખ ધર્મની અંદર એ લોકો જેટલા એના ઉપદેશકો થવા માંડ્યા, એ ઉપદેશકો પોતપોતાની રુચિ પ્રમાણે થોડું થોડું મીઠું મરચું ભેળવી અને એનું પ્રમાણ વધારતા ગયા અને સ્વાદ બદલતા ગયા. ગુરુ ગોવિંદસિંહે એવો આદેશ આપ્યો કે તમારે હવે પછી કોઈ પણ ગુરુને માનવા નહીં, તમારા ગ્રંથ સાહેબને માનવા. એટલે એમનો જે ધર્મ ગ્રંથ છે, આજે તમે જુઓ શીખ ધર્મને ઉપદેશ જેને કરવો એને કરવાની છૂટ, પણ એ ગ્રંથ સાહેબ કે એમ કહેવાનું. એ ગ્રંથ સાહેબ બોલે એમ જ થાય. એને પ્રતિજ્ઞા કરવી તો ગ્રંથ સાહેબની. એ રીતે આપણા સંપ્રદાયની અંદર જો આપણા ગ્રંથ સાહેબ છે એને જો આપણે સાચવીને જો વળગીએ તો એકે વાંધો ન આવે, પણ એ ગ્રંથને અડે ત્યાં પેલાના ખૂણા બધાને ખસી જાય. એ પોતાના ખૂણા ટકાવવા માટે આ બધો ધંધો છે. બીજું શું છે કે આજે પરિસ્થિતિ એવી છે કે દરેકના મનમાં એક જ ભાવના છે કે આપણે ખોટું શું કામ લગાડવું. સ્વામિનારાયણ ભગવાને તો બહુ સ્પષ્ટ ભાષામાં એમ બતાવ્યું કે જે કોઈ મુમુક્ષુ આવે એ મુમુક્ષુને એના હિતની વાત ન કે પોતાના સંકલ્પો અને પોતાના હૃદયના ઘાટ કોને કહેવા કે જે પોતાની અંદર રહેલો અયોગ્ય સ્વભાવ હોય ને ટાળવાની જેને ચાડ હોય, વેણ ઉપર વેણ લાવે એવાની આગળ કહેવાની વાત કરી છે. નહીં તો પોતાને લાડુ ભાવતો હોય અને 3 પકવાન પીરસીને જમાડે, આપણે મહેમાન ગતિએ ગયા તો પછી તેનો અર્થ શું બને? સાપને ઘેર પરોણો સાપ જેવી પરિસ્થિતિ ઊભી થઈ. જે જગ્યાએ જવાથી આપણા મનોમય ચક્રની ધારારૂપી જે ભાવનાઓ છે એ ભાવનાઓ જો કુંઠિત ન થાય કે એનો ત્યાગ કરવાનો આપણને કોઈ કહેવામાં ના આવે કે ત્યાગ થાય એવી જો પ્રક્રિયા ન દેખાય, પણ આપણને પ્રલોભનથી આપણને ફસાવાનો પ્રયત્ન થતો હોય એમાં જો આપણે ફસાયા કરતા હોય પછી આપણે વાતો કહી કે હવે મારે સત્સંગથી મોક્ષ માનવો છે, તો હું તેમ માનું છું ઘણું કઠણ છે. નહીં તો જે ભગવાન સ્વામિનારાયણ મોટા મોટા સદગુરુઓને મળ્યા, મોટા મોટા ભક્તોને મળ્યા, અને એ જમાનાના ત્યાગીઓની જે સ્થિતિ હતી એ તો હતી જ, પણ એ જમાનાના ગ્રહસ્થોની કેવી સ્થિતિ હતી? આણંદનો એક દાખલો છે કે જ્યારે મહારાજે આણંદ ગામમાં જવાને માટે થયું, હરિભક્તોએ આમંત્રણ આપ્યા અને જ્યારે જવાનું થયું મહારાજે કહ્યું કે ત્યાં દુઃખ બહુ થશે, પણ હરિભક્તો વળગ્યા કે મહારાજ ગમે તે થાય પણ આવો. મહારાજ કે ભલે. એ જવાનું થયું તો મહારાજે સાધુ હરિભક્તોને કહ્યું કે ભાઈ મનનું મેલીને પથરા ખાવાની જેની તૈયારી હોય એ હમ ખાવ, કે કોઈએ પોતાના પ્રકૃતિ સ્વભાવ પ્રમાણે ક્રોધ કરવો નહીં એવી તૈયારી હોય તે જ અમારી હારે હાલો. હવે સંઘ નીકળ્યો એમાં જો કદાચ કોઈનો પ્રકૃતિ સ્વભાવ હતો
તો એને પણ લોકલાજ હારો થઈને મૂકવો પડ્યો. કારણ કે જો ન મૂકીને આગેવાન ગણાતા હોય અને સંઘમાં નીકળવાનું થાય ને કે ભાઈ આ જાતનું નિયમ લેવાનું છે, પેલો આગેવાન થઈને આગળ બેસતો હોય પણ પેલો પાણી મેળવાનું આવે ને ખૂણે પે તો બધા એમ કે લુચ્ચો જોયું આ અત્યારે ભી આવી ત્યારે ભાગ્યો. એટલે એ પ્રમાણે સમુદાય તો ગયો. મહારાજ ત્યાંથી નીકળ્યા, ધૂળ પડ્યા, કાંકરા પડ્યા, પથરા પડ્યા, જે પડવું પડ્યું. પછી તળાવમાં આવી નાયા અને જ્યાં હનુમાનજી છે ત્યાં આવીને બેઠા છે. અને પછી મહારાજે એમ કહ્યું સંતોને, હરિભક્તોને, બધાને કે કાં આપણે કેવી હોળી રમ્યા. બ્રહ્માનંદ સ્વામી કે ધૂળ ગાળો તો ભાડ્યો પણ આ પથરા નતા ભર્યા. એ તો જો વધારે વાગ્યા હોત તો મહીથી રંગ નીકળત કે અંદરથી. ત્યારે તે વખતે સુરા ખાચરે એમ મહારાજને કહ્યું કે મહારાજ હવે પેલું બંધન હતું એ છૂટું કે ચાલુ હજી પ્રકૃતિને દબાવી રાખવાનું? ત્યારે મહારાજ કે હવે છૂટું. તો પડખે ધૂળ પડી હતી, મુઠ્ઠી ધૂળ લઈને કે મહારાજને જેણે પાણા નાખ્યા હોય દીકરીએ દીવો ન રહે એમ કે ધૂળ નાખી. તો જેને જેને આ કર્મ કર્યા હતા એની દીકરીઓ જ્યાં જ્યાં ગઈ ત્યાં નિર્વંશ થઈ ગયો, સાફ થઈ ગયો. એવી શક્તિ તે ગ્રહસ્થની હતી. સાધુની વાત તો શું કામ તમે કરો છો? બૈરા છોકરા લઈને રહ્યા હતા એ. ત્યારે એટલા માટે એ શક્તિ જે છે એ શક્તિ ક્યાંથી આવી? આ જે તમારો વાયર ચાલે છે એ જ વાયરની અંદર કરંટ પૂરેપૂરો ફરે છે. પણ આપણે પહેલા જયારે સભામાં આવ્યા ત્યારે આ 2 દીવા હતા. એ 2 દીવાનો પ્રકાશ હતો પણ પેલો પ્રકાશ કેમ વધી ગયો? કરંટ તો એનો એ છે પણ એને શક્તિ વધારે સંપાદન કરેલી છે. એમ જે ભગવાન સ્વામિનારાયણનો અનન્ય આશ્રય કરીને જે શક્તિ વધારે સંપાદન કરે એને હર્ષ, શોક, કષ્ટ અને અનેક પ્રકારની વિટમણાઓ ઉભી થવાની. મારી જ એક વાત તમને કહું. હમણાં મારે ત્યાં મેં એક ગાય રાખી છે. હું પછી એક જે આ બીજી બધી પ્રવૃત્તિઓ છે એના કરતા હું ઢોરમાં પેઠો પાછો. પેલા અમારે ત્યાં જાડેજા હતા તે એને એના દીકરાનું લગ્ન થયું તે એને કન્યા પક્ષ તરફથી એને બિચારાને પ્રત્યક્ષ ગૌ આપી વાછડા સાથે. હું દેશમાંથી અહીં આવ્યો તે તો બિચારા આવ્યા મારી પાસે રોતા. મને કે મારે તો વિપત્તિ થઈ, મને તો આ કમિટી વાળાએ છૂટો કર્યો અને આ ઢોરું લાવીને બાંધ્યું. હવે આને ક્યાં બાંધવું, આનું શું કરવું? અને હું જાતનો છું, ક્ષત્રિય, એટલે હું ગાય કોઈને વેચીશ નહીં. હવે એને આપી છે મારા છોકરાઓ હારું, પણ મારી ઈચ્છા એવી છે કે નાના લાલજી છે એને દૂધ એનું ખાય, દૂધની ગાય છે. મેં કહ્યું જો અમે ગૌદાન લેતા નથી, અમે યુપીના બ્રાહ્મણો, અમે ગૌદાન કોઈ દાડો લેતા નથી. સમજ્યા? યુપીના તો ખરા જ. એટલે કીધું ગૌદાન અમે લેતા નથી, માટે અમે તમારી ગાયનું દાન નહીં લઈએ. ગાય તમારી, અમે એને પાલવીએ એનું દૂધ ખાઈએ. એ તૈયારી તમારી હોય તો અમે રાખીએ. તારે કે વિષય એમ રાખો. પણ આ કે 1.5 મહિનાથી છે, હું તો 2-2.5 રૂપિયા હુઈ ગયો. આને ખર્ચો બરચો કર્યો એને ખવડાવ્યું, એ તે થયું બધું થયું. ભાઈ એ ગાય અમારે ત્યાં આવી. અમારે ત્યાં આવી પછી તો રબારીની હારે ચરવા જાય. ત્યાં 8 દાડા પહેલા એ ચરીને આવી તે ખાઈ નહીં. પેલા રબારી આવ્યો મને કે બાપજી આ ગાય તો આજ માંદી થઈ ગઈ છે. મેં કીધું શું થયું? મને કઈ ખબર નહીં. હું તો કે ઢોરનો તો ડાક્ટર જ નહીં. એટલે મને કે આને ખાધું નથી, ત્યાંય ખાધું નથી, ત્યાં પાણી પીધું નહીં. મેં કીધું આ તો પીડા, આના કરતા આપણે દૂધ વેચતું લાવીને ખાધું તો શું ખોટું? આ પીડા કારણો કે નહીં. હવે આને શું કરવું આપણે? આ બોલે નહીં, આપણે કઈ સમજીએ નહીં. મેં કીધું પણ આને થાય શું? એને તો હું એડ્યો પંડ્યો. મેં કીધું તાવ આવે કે એવું કંઈક થાય, આને શું થાય? તારે કે અત્યારે પેલા વા ચાલતા હોય એટલે કોઈ વખત આ જાનવરને આવું થાય. મેં કીધું આનો ઉપાય શું? ત્યારે મને કે લાવો અગરબત્તી, હું એનો વિધિ કરી દઉં. તો મેં કર તારી મળે જે તાર કરવો હોય. તે બિચારો અગરબત્તી લાવીને એને 2-4 આંટા માર્યા, માથે ફેરવ્યું, શિંગડે ફેરવ્યું, પૂંછડે ફેરવ્યું, આ તે કર્યું. અને હું સામે ઉભો રહેલો. પણ મેં કોઈ ખાવું જોઈએ, આવે ઘાસ નાખ્યું છે, ખાય તો બરોબર તારો વિધિ. સમજ્યા? તેવડો બિચારો 5 કલાક આગો પાછો થયો અને હું તેને ચોટ્યો. મેં કીધું ખાઈને આખા દાડાનું ઢોર ભૂખ્યું છે, અમારે શું કરવું? અને ઘરમાં છે તે ગાય જો ભૂખી બેઠી હોય તો અમારે કેવી રીતે ખાવું? ત્યાર પછી એવડો વિધિ કરી રહ્યો. તાર મને કે હવે સવારે જો બાપજી આ ન ખાય તો હું ભૂવાને લાવું. મેં કહ્યું ભૂંડા ફોક થયા. મેં કીધું જો મહારાજને ઘરે ભૂવો આવ્યો તો મેં કહું આ સત્સંગમાં દેખાડો બોલશી. મેં કીધું એક હાલમાં થયા, બીજા ક્યાં પડ્યા આપણે? તારે મેં કીધું ઉભો રહે, તું તારા ભૂવાને લાવીને પણ મને મારો ખેલ કરવા દે. તે મારી પાસે ગોપાળાન સ્વામી તુંબડી છે. તારે અમારા આચાર્યના
વ્યવહારોમાં પરંપરાથી દાદાના વખતથી એમ કહેવાય છે કે ભાઈ આચાર્યને કોઈ પણ જાતની મુશ્કેલી ઊભી થાય તો ગોપાળાન સ્વામીને સંભાળવા. કારણ કે શ્રીજી મહારાજે 2 આચાર્યોના કાંડા ગોપાળાન સ્વામીને સોંપ્યા છે. એટલે જ્યારે સ્વામી હયાત હતા આ પૃથ્વી ઉપર ત્યારે પણ જ્યારે કોઈ મુશ્કેલી ઊભી થતી કે આચાર્યને કોઈ સાધુ હારે સંઘર્ષ થાય કે કોઈ અંદરો અંદર ડખો થાય કે ગમે તે થાય, તે વખતે સ્વામી મધ્યસ્થ તરીકે બનીને આચાર્યોની આબરૂ જળવાય એવો રસ્તો કાઢતા. આવી હકીકત. તે અમારી એક છે તુંબડી, તે કાના ભગત પાસે વહી ગઈ હતી ગોપાળાન સ્વામીની. એ મૂળ છે તે આપણે ધર્મસુદા પુરાણી એમની પાસે આવેલી. રઘુનાથચંદા સ્વામી એ ગોપાળાન સ્વામીની પરંપરામાં સુખ સ્વામીની પાછળ વારસમાં, અને એ તુંબડી આવેલી. તે જયારે બાપુ હશે ત્યારે હું નાનો, પણ મને તો પેલું લક્ષ્ય ખરું તે એ બાપુ પાસે લાવીને કે આ તુંબડી છે ગોપાળાન સ્વામી, કોઈ હાજા માંદા થાય તો પાણી નાખીને પાજો તો સારું થઈ જશે. સમજ્યા? તો હું હતો ખોટનો એટલે લાવીને આપેલી. એ પછી તે વખતે અમારી પાસે બાપુ પાસે મોતી ભગત હતા. તે મોતી ભગતને કઈ તબિયત સારી નહીં રહેતી હોય તે એમણે બાપુ પાસે માગી હતી. તુંબડી એ લઈ ગયેલા. થયું તે દાડે તુંબડી મારા લક્ષ્યમાં હતી. મેં કીધું ગઈ છે અહીંયા. એ મોતી ભગત માંદા પડ્યા ત્યારે મેં કહ્યું, મેં કીધું ભાઈ અમારી તુંબડી તમારી પાસે પડી છે ક્યાંક પગ કરીને વહી ન જાય. મને કે ના ના, હું બેઠા તમને આપી દઈશ. હવે હું તો બાપુ ધામમાં ગયા અને ત્યાર પછી મારે જવાનું થયું ગઢપુર તરફ, અને મોતી ભગત તો અહીંયા 15 દાડા બીમાર પડ્યા અને રસ્તે પડી ગયા. થયું એટલે તુંબડીને ઠેકાણે અને હું આવ્યો પાછો. હવે મેં કીધું કે દેહ મૂકી ગયો છે માણસ, અને તરત એના ચેલાને કેવું કે લાઈ મારી તુંબડી તો જરા ઠીક નહીં. સમજ્યા? એટલે હું પછી ચાલ્યો ગયો દેશમાં. દેશમાંથી પાછો આવ્યો એટલે જીવા ભગતને બોલાવ્યો. મેં કહ્યું આવું હતું ને બાપુ તરફથી આપેલું છે. મને કે હા હું જાણું છું, પણ કે કાનજી ભગત મારી પાસેથી 2 મહિના પહેલા જ લઈ ગયા. ભૂખ ના દરે પેલા તુંબડી ગઈ કાના ભગત પાસે. મેં કઈ વાંધો નહીં. એટલે તરત મેં જલ્યા કાના ભગત ને. મેં કીધું મારી તુંબડી જ લાવો. તે તુંબડી આવી મારી પાસે. મેં કીધું ઉભો તારી ધૂપ દીપ બધું કરી લીધું ને પછી એ તુંબડી પાણી ભરી અને હાથમાં અંજળી લઈ અને હું ગાય ફરતો ફર્યો. મેં કીધું ગોપાળાન સ્વામીને આણે દઈને મેં કીધું આને રોગ દોગ ભૂત પ્રેત જે હોય બધું જાય જો અહીંથી એમ કહીને દીધું. તરત ઘાસ ખાવા માંડી. મને કે બાપજી આ તમે શું કહ્યું? તુંબડીમાં શું છે? મેં કીધું તુંબડીમાં કઈ નથી. થયો આ તો જાણે વિધિ થયો એટલે ઘાસ તો ખાતી થઈ, પણ પેલો દાણ મૂકે દાણ ન ખાય. હવે મેં કીધું એક રોગ તો મટ્યો, પણ આ બીજો કીધું આને શું કરવું? એની પાસે તમે કપાસિયા મૂકો, ચૂની મૂકો, ગમે તે મૂકો, પણ એને આમ સામું જોઈ અને મોઢું ફેરવી. ત્યારે મારા મનમાં છે તે હું ભાઈ આ વચનામૃત વાંચતો હતો, એમાં વાત આવી કે ભગવાનને નિવેદન કરેલું હોય તો એના ગુણ છે એ ગુણ એમાંથી નિવૃત્ત થઈ જાય છે. મેં કીધું એક કામ કરો ને, આપણે ઠાકોરજીને ધરાવેલું પાણી આ દાણમાં નાખી અને પછી એને ખવડાવો, એનું ભલું થશે. તે હજી પરમ દાડે તે દાણમાં છે તે પાણી નાખી અમારા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સેવા કરું છું, તે ધરાવીને દાણ તૈયાર થયું એટલે મેં પાણી નાખ્યું એ ધરાવેલું અને ધરાવી લઈને મૂક્યું મંડી ખાવા. પેલો રબારી કે પણ તમે કર્યું શું? મેં કીધું કર્યું બધું, તું જાણી તારા કામનું નથી, તું તારી મને ધુવો ભૂત ને ફેરી ડાકલા વગાડે કર. તારી મને કહેવાનું શું કે પરિસ્થિતિ એ છે કે આપણી પાસે શક્તિ છે, આપણી પાસે સાધને છે, આપણી પાસે એ દેવે છે. આપણે નિષ્ઠા જોઈએ. નિષ્ઠા જો આપણી પરિપૂર્ણ નહીં હોય, આપણી એવી પણ પરિસ્થિતિ બને. વચનામૃતમાં મહારાજે એ શબ્દો શા માટે કહ્યા? અમે પાસે ઉભા હોઈએ અને સૂળીએ ચડ્યા હોય, દુઃખ આવીને પડ્યું હોય, પણ અમને એમ ન કે તમે આમાંથી મુક્ત કરો. એવી જયારે આપણી સ્થિતિ થાય ત્યારે આપણે એ સંકલ્પ કરવાનો કે જેમ પેલા બુરાનપુરના ભક્તોને માથે આપત્તિ પડી અને મહારાજ ગરડેથી ગોપીભાઈ તમારે આ પેલા ભાઈ ભટ્ટને મોકલ્યા ત્યાં ગોવિંદરામભાઈને, જયારે વિસલનગર ને ત્યાં જયારે આપત્તિ પડી ત્યારે મહારાજ સ્વયં ભાગ્યા. જસદણમાં થયું ત્યારે પણ મહારાજ ગયા. એ ક્યારે જાય કે ભગવાનનું અનન્ય શરણું રાખીને જે એની આરાધના કરે છે, ભગવાન કહે છે કે એના સર્વ મનોરથી પૂર્ણ કરે છે. પણ એવી ભાવના આપણી હોય તો હજી આપણે તો 8 આણીનું ઠેકાણું હોય ને 1.5 રૂપિયાનો પાર્કે ધને છે તે ધંધો કરવા માંડી પડ્યા. એટલે એ પરિસ્થિતિમાં આ બધો સત્સંગ બગડે છે. હવે એનો પ્રચાર થાય, એ પરિસ્થિતિ કાયમ જળવાય. મારે તો જયારે કાના ભગતના પ્રસંગમાં જવાનું થયું ત્યારે મેં કહ્યું આ જ કાના ભગત છે તમને આટલા બધાને સત્સંગ કરાવે છે,
પણ તમને સત્સંગ ક્યારે ખરો લાગ્યો કહેવાય કે જે દાડે કાનાભોત એમ કે આ લાઈન થી આટલું થોડું ફેરવીને કરો ત્યારે તમારે એમ કેવું છે તારું માથું ફેર્યું, ભલે તે ઉપદેશ કર્યો અમને. મેં કહ્યું જયારે દીનાનાથ ભટ્ટને એ જયારે નિર્વિકલ્પાનજી જયારે ત્યાં ગયા છે ને ત્યાં એમને સત્સંગ કરાવેલો અને એમને ઉપદેશ કર્યો અને જયારે એમાંથી એમ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનને તો આવડતું નથી ને સ્વામિનારાયણ ભગવાને જે કઈ આ વચના શિક્ષાપત્રી રચના કરી એમાં તમારું નામ ન મૂક્યું એમ કહેતા પેલાને માન આવી ગયું ને દીનાથ ભટ્ટ ખીસ્યા. એ ત્યાંથી ગયા છે આમોદમાં, અરે બુવામાં, અને બુવામાં કાનદાસ પટેલને કહ્યું, કાનદાસ પટેલે કહ્યું તમે નિશ્ચય કર્યો એ નિશ્ચયમાંથી હું ફરી શકું એમને તમારું માથું ફેર્યું માટે તમે જાઓ જ્યાં જવું હોય ત્યાં. એવી સ્થિતિ આપણી થવી જોઈએ. જો આપણી થાય તો જ આ સત્સંગ સાચો, તો જ આપણે એને ઓળખ્યા, તો જ આપણે એને માન્યા. નહીં તો ખાલી વ્યવહારે જય સ્વામિનારાયણ કરતા થઈએ એ બધા વંડી ઉપરના ત્રણ છે. માટે મારે તો ખાસ કરીને દરેક ત્યાગી હોય, ગરીબ ભક્ત હોય, આચાર્ય તો છે જ, પણ જો આ સંપ્રદાયને તમારે ટકાવવો હોય, આ સંપ્રદાયને વ્યવસ્થિત રાખવો હોય તો એક જ વાત છે કે તમે મૂળ લાઈન ઉપર ચાલતા થશો તો જ તમારી ગાડી ચાલવાની છે. નહીં તો નવા પાટા જેટલા નાખશો એ બધી ધરતી બોદી છે. એ તો પેલા જે નાખીને પાટા ગયા છે એને એવા અંદર મજબૂતીથી પથરા અને કાંકરા અને ઢેકડા બધું નાખીને મજબૂત કર્યું છે કે જેથી કરીને ઉપર ગમે એવું મોટું એન્જિન જાય તો એને વાંધો પડે એવું નથી. એ તાકાત આપણી ન મળે. એ વસ્તુને કેળવીને આપણે વ્યવસ્થિત ચાલવું એ આપણો ધર્મ છે. અને એ રીતે જો આપણે ચાલીએ તો એ જ ભગવાન સ્વામિનારાયણ. અમે બધા સ્થાન ઉપર બેઠા છીએ પણ અમારી એ રક્ષા ક્યારે કરતા આવે કે એનો અનન્ય ભાવથી નિષ્ઠા અમારી હોય તો. નહીં તો એ અમારાથી હોગો છે ટવ્યા જાય. એ કે તમારાથી જ જાય એવું નહીં, અમારાથી વ્યા જાય. આજે તમને કહું ધર્મકુળના જેટલા છે એ બધા ધર્મકુળના જ છે, સ્વામિનારાયણના વંશના જ કહેવાય, ધર્મદેવના વંશના જ કહેવાય. પણ આજે અમુકની સ્થિતિનો વિચાર કરો, અમુકની સ્થિતિનો વિચાર કરો, અમુકની સ્થિતિ વિચાર કરો તો ગાદી ઉપર તો અત્યારે અમારા આવવાનો પ્રસંગ છે, પણ જે દાડે ગાદી ઉપર નતા તે દાડાના ધર્મકુળના ત્યાં યુપીની અંદર જે પરિસ્થિતિ હતી એમાં અમારા કુટુંબના અને અમારા કુળના એ અગ્રેસર દરવાજે રહેતા, તાળાની ચાવી અમારી પાસે, અંદર ઝઘડો ગમે એ થાય પણ તાળો બંધ કરી દઈએ અમે. તે આજે નાકા ઉપર અમે છીએ. એટલે આ તો ભાવનાથી છે. જ્યાં સુધી આપણી ભાવના ભગવાન સાથે પરિપૂર્ણ નહીં જોડાય ત્યાં સુધી ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય કે આચાર્ય હોય. પણ સ્વામિનારાયણ કે એવા રેઢા નથી કે આવીને ઉભા રહે. એટલે મારું તો એક જ કહેવાનું છે કે હવે જે સત્સંગમાં બધા પરિવર્તનો આવે છે એ પરિવર્તનોને જો અટકાવવા હોય તો બે વાત જરૂરથી કરવી પડશે. એક તો લોકોને જેના તરફ આકર્ષણ થાય છે એવા પરોપકારના કાર્યો કરવા જોશે. નહીં તો લોકોને તમારી સામે દ્રષ્ટિ નહીં રહે. આપણે મૂળથી 1 રૂપિયાના 2 લાડુ ને 2 રૂપિયાના 3 લાડુ ને 3 રૂપિયાના 2.5 લાડુ આ ગોઠવણીમાંથી હજી આપણે બહાર આવ્યા નથી. એમાંથી બહાર આવીને આપણે પરોપકારને માટે આટલો સમુદાય આજે આપણી સામે જોઈ રહ્યો છે. ભલે અમદાવાદમાં નરનારાયણ દેવની ગાદી છે કે વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવની ગાદી, બધા પબ્લિક ટ્રસ્ટ છે. જે દાડે આ ઇન્દિરાજીનું માથું ફર્યું અને એની મજબૂતાઈ આવી તે દાડે રાષ્ટ્રીયકરણ થયું, તે દાડે બધા પબ્લિકના ટ્રસ્ટો છે એ રાષ્ટ્રીયકરણ થયું છે. આ સ્વામી અત્યારે જેતલપુરમાં મહંત થઈને બેઠા છે અને સાર્વભૌમત્વ સત્તા છે, પણ તે દાડે એમને એડવાઇઝર કમિટી મૂકશે અને મેનેજર ગવર્મેન્ટનો બેઠો છે. એ ભલે પછી કૃષ્ણ બળદેવ રેવતીજી રહ્યા તે તો મંદિરમાં બેઠા જ છે, ક્યાં નીકળવાના હતા બહાર, પણ હકુમત તમારી કઈ નહીં રહે. અને તે દાડે આ જે તમારો પૈસો તમે લોહી તોડીને શરીર તોડીને ભોગ આપીને જે ભેગો કરેલો છે એ બીજો હામો બેઠો બેઠો ભોગવશે ને તમારે તાકવાનું રહેશે, તમે કઈ નહીં કરી શકો. અને અત્યારે તમે તમારી પાસે જે મૂડી છે એ મૂડીનો તમે એવો વ્યય કરી દો કે જે વ્યય કરીને તમારા સત્સંગીઓ કે તમારા ત્યાગીઓ કે તમારા સંપ્રદાયના પ્રકાશકો એના પ્રકાશનો કે એની પ્રવૃત્તિને માટે કે એના પ્રચારને માટે એમાંથી ખર્ચ દર વર્ષે 1 લાખ 2 લાખ એ થતો જ રહે. એવી જો ગોઠવણી થશે તો એ ફરજિયાત ગમે તે આવશે શાસન તો એને ખર્ચ કરવો પડશે. અને એ નહીં થાય તો આ બધું જ ચાલી જવાનું છે. અને તે દાડે પાછા અમારે તો 8 આનાના ખોળ જ કરવાના, અમારે 8 આના ખોળવાના, એમને ધર્માદો ખોળવાનો, સમજ્યા? અને તમારે છે તો આવો એટલે તમારે ઉતારો ખોળવાનો, કારણ કે તમારો ઉતારો ગયો જ ગયો છે. પછી એમ કહે છે કે 10 રૂપિયા લાવો તો ઉતારો મળશે. આ મફતનું ગોદડું મળે છે નહીં મળે. એ આ પરિસ્થિતિ આવવાની છે. ત્યારે તે દાડે પણ આપણે મહિમા જો હશે, શ્રદ્ધા હશે, ભાવના હશે તો જ સત્સંગની અંદર સમુદાય રહેશે. આ બહારનો યુગ કેવો આવે છે, આજે તમે
એક સ્થાનમાં મુંબઈની અમદાવાદમાં તમે જુઓ, અમદાવાદમાં ધર્મ પ્રચાર કરનારી કેટલી સંસ્થાઓ, અને ધર્મમાંથી એને વિચ્છિન્ન કરનાર ફરનારા મોજ શોખના સાધનો તમે જુઓ, સિનેમાઓ જુઓ, નાટકો જુઓ, બીજા છે તે તમારા બાગ બગીચાઓ જુઓ, એ બધી કેટલા સાધનો છે. તો આમાં કેટલા જોડાય ને પેલામાં કેટલા જોડાય. તમારી પાસે આવે તમે કહો બીડી નો પીશ, તું હોકો નો પીશ, તું ફલાણું નો કહીશ, તું આમ નો કરીશ, એમ કરીને તમે ચારે કોરથી છોલ છોલ કરો, અને પેલો બહાર જાય એટલે બધા નાકા છૂટા. તો તમારે ત્યાં આવશે કોણ? ને હવે તો આ પ્રજા જે નવી તૈયાર જુલ્ફેકાર થાય છે એ કબજે રહેવે નથી, એ તો નક્કી જ વાત. આજે નવી પ્રજા તૈયાર થાય છે જે ભણીને ગ્રેજ્યુએટ થઈને જુલ્ફેકાર, આવડા આવડા વાળ વાળી. શું સમજ્યા? અમે યુપી ગયા એટલે લાલજી મહારાજ અહીંથી હજામત કરાવીને ગયા. તે ત્યાં બધી ફર્યા, તમે 2-2.5 મહિના રહ્યા. મને કે બાપુજી મારે બાલ નથી કપાવા. મેં કીધું બેશા તું આ રોગ ન વળગાડીશ જુલ્ફેકારનો, ઘોઘરા દાડાથી છે. મેં કીધું મને 50, હું રોજ ખંડન કરું, તું જ વધારે ફરી તો મારે કોને કહેવા જવું? એટલે જેવા મેં વર્તાલા બીજે જ દાડે પણ ગાંજન બોલાવે, મેં કીધું આના વાળ પેલા કઈ નાખી દઉં. એટલે એ એવી પ્રજા થાય છે તૈયાર કે કોઈનું માનવા તૈયાર નહીં થાય. માટે સત્સંગ એક રીતે નહીં રહે. સત્સંગને રાખવા માટે ઘણા સાધનો કરવા પડશે. આ તો હજી જૂની રીત ચાલે છે. હરિભક્તોને મહિમા છે, અને સાધુઓ પ્રત્યે ભાવના છે, સાધુઓના આચાર્ય પ્રત્યે ભાવના છે, હરિભક્તના આચાર્ય પ્રત્યે ભાવના છે. પણ એવો પ્રસંગ આવે કે તમે અમને જ આઠાના ન આપો, તમારા મનમાં એવા રાગ ને દ્વેષ ને બીજી વસ્તુઓ રેડ 24 કલાક કરે, તમને જ એમ થાય કે એને આપીને શું કામ છે. અને સરકાર તો અમારી સામે તાકી જ રહી છે કે ભાઈ આ 50,000 નો એક જાનવર બાંધવું એના કરતા કે આના કરતા થોડું હવને આપો શું ખોટું? કારણ કે હવથી અમે અમારી દ્રષ્ટિ ઠાકોરજી ઉભા છે, એની થાળ મૂકો તો 51 લાડા મૂક્યા તો 51 પાછા આવે. અમારી પાસે 51 મૂકો તો 51 પાછા ન આવે. એટલે એ તો પેલા સામે દ્રષ્ટિ કરે કે ભાઈ ઠાકોરજી પાછા દે છે પણ અહીં તો ખાવા જોઈએ. એટલે આ બધી વસ્તુનો વિચાર કરતા જો એકતા નહીં હોય તો બધા આંગળા છૂટા પડી જવાના છે. અને એટલા જ માટે ભલે હું કહું કમિટી હોય, કે ભલે તો હું કહું છું મેમ્બર થાય, કે ભલે હું કહું છું કે મહંત થાય, ગમે તે થાય, પણ દરેકે એક ભાવના રાખવી જોઈએ કે આ પદ કાયમ નથી. આ પદ ઉપર આવીને મહારાજની બાંધેલી મર્યાદા, મહારાજે નક્કી કરેલી વ્યવસ્થા, એ વ્યવસ્થાથી વિપરીત કોઈ પણ કામ થશે તો ઈંટ અત્યેથી રોડમાંથી ઉપાડીને ચૂલો કરવા લઈ ગયા જેવી પરિસ્થિતિ આપણી બનશે. માટે એના કરતા બને તો ટોપલો માટી નાખી અને એનું પોષણ કરવું, પણ વચ્ચે ખાડો પાડવો નહીં. આ જે પરિસ્થિતિ તર્ક વિતર્કને લઈને સંઘર્ષો થાય છે એનું પરિણામ એવું આવવાનું કે આ બધી છિન્ન ભિન્નતા થઈ જશે. તમે જોઈ આવો ત્યાં રામેશ્વરમમાં હું જયારે ગયો છું, રામેશ્વરમમાં હું ગયો હતો ત્યારે ત્યાં અમારે એક સારું હતું, એક પંડિત હાથમાં આવી ગયા હતા. તે કીધું મને કે તમારા કોઈ ગોર છે? મેં કીધું કોઈ નહીં, તું જ સગવડ કરી ગોર. અમારે મેં કીધું જે સગવડ કરે અમારી ગોર, અમારી સગવડ ના હાચવી ગોર નહીં. મને કે તમારે સગવડ શું છે? મેં સૌથી પહેલા અમે સ્ટેશન પર મોટર જોયું, ગાદીવાળા બધા હારે. મેં કીધું ત્યાં રામેશ્વરમાં તો ટાંગા ઘોડા સિવાય છે જ નહીં, તમે આમને બિહારવા છે એમાં. એટલે મને કે હું મોટરની વ્યવસ્થા કરું, ત્યાં તો મારી યાર ઓળખાણ છે ટ્રસ્ટ હારે. એટલે એને ફોન બોન કરીને મોટરની વ્યવસ્થા અપ ટુ ડેટ કરી દીધું. મેં એને 51 રૂપિયા પણ બિચારા રાજી થઈને મજા થઈ ગઈ. કામ અહીંયા અમે ગયા ત્યાં પરિસ્થિતિ એવી બની કે ત્યાં એક શૃંગેરી મઠ છે શંકરાચાર્ય. ત્યારે મારે તો એવું હતું, હું તો જ્યાં ફર્યો ત્યાં ખાસ કરીને જાણવાની દ્રષ્ટિથી ફર્યો, કારણ કે મારે બીજી કઈ જરૂર નથી, એ દેવની એ જરૂર નથી, ને છતાં એની કોઈ વસ્તુની એ જરૂર નથી. પણ જોવાની દ્રષ્ટિએ કે ભાઈ ત્યાં શું ચાલે છે અને શું ત્યાંની સ્થિતિ સારી છે, એ સારું હોય આપણે લેવું. એ ત્યાં અમે ગયા તો શૃંગેરી મઠ જોયો, તો એના ઉપર નળિયા અને તૂટવાની તૈયારી, લાકડા બાગડા બધા હલી ગયેલા, બોર્ડ મારેલું શૃંગેરી મઠ. ત્યારે મેં પૂછ્યું પેલા ત્યાંના જે પહેરેગીર હતા, મેં કીધું શૃંગેરી મઠ તો મેં કીધું અહીં તો શંકરાચાર્ય જીવંત છે. અરે કે હજુર ક્યાં હે, वो तो दूसरा उन्होंने बना लिया. ત્યારે મૂળ શું થયેલું, પછી એમણે શું કર્યું છે ત્યાં કે શૃંગેરી મઠના કોઈ આગળ શંકરાચાર્ય થયા હશે, એને એક ટ્રસ્ટ કરેલું, કેમ કે કોઈ શંકરાચાર્ય આને નુકસાન ન પહોંચાડે એ હેતુથી એને 4 બ્રાહ્મણનું ટ્રસ્ટ કર્યું. 4 બ્રાહ્મણ એવા તૈયાર થયા તે જે ઓલાને બિચારાને બેહવા જ ન દે હેઠે, સમજ્યા? એટલે નવા જે શંકરાચાર્ય છે એને શું કર્યું કે અત્યારે સમુદ્રના કાંઠા ઉપર એક જગ્યા લઈને ઉપર 4 શંકરાચાર્ય 4 શિષ્યો ને બેસાડીને એક સુંદર ભવન બાંધી દીધું છે. અને અહીંયા બોર્ડ માર્યું કે શૃંગેરી મઠ શંકરાચાર્ય આશ્રમ.
કે શંકરાચાર્ય ભવન એવું કંઈક નામ છે. ફર્સ્ટ ક્લાસ તમે જાઓ તો લેટ્રિન, બાથ, અંદર સગવડ ને ફ્લેટ બાંધ્યા છે. સાહેબ એને એવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે તારો શંગેરી અસલ મઠને જવું જ જાય ને જાય જાનમમાં. આવડો બિચારો ભાડામાંથી ખાઈ પીને લાડવા ઉડાડે છે, આરસમાં રૂપિયા ચોર્યા છે. પરિસ્થિતિ એ થવાની છે કે આ સંપ્રદાયના વિદ્વાન થતા ત્યાગીઓ એ કોઈ આ તમારા પુષ્કા જે ખંડાય છે એમાં કોઈ રહેવાનો નથી. કોઈ ગુરુકુળ કરશે, કોઈ છાત્રાલય કરશે, કોઈ કઈ કરશે, એમ કઈ અખાડો જુદો બાંધશે. આચાર્ય આઠાણી પેઢી ચલાવશે. કોઈ એમ કહેતો હોય કે ભાઈ હું તને લઈ જાઉં, હું કઈ તારાના તારું કમિશન ભાઈ, સમજ્યા? એ રીતે અમારો ધંધો ચાલશે. અને આ મૂળ ઠીઠા છે એને કોઈ પૂછશે નહીં. ઠાકોરજી ઉભા છે ઉપર ઘરોડા ચડવાના છે ભાઈ સાહેબ. આ એ હાલત આવશે, તમે જોઈ લીધું. જો સંગઠન ને સહકાર ને એકતા નહીં રહી તો આ જેનો મહિમા તમે ગાવ છો એ મહિમા તમારે રહેવો નથી. આજે દરેક જગ્યાએ નહેરમાંથી મોટી મોટી નદીઓ આપણી છે, જો વિચાર કરો, એ નદીઓના પાણી નહેર દ્વારા આપણે કાપી નાખ્યા બંધ કરીને લોકોના હિત માટે. એમ આ જેટલા બધા ત્યાગી હોય કે આચાર્ય હોય કે ગ્રહસ્થ હોય કે ભગત હોય કે તમે હો, પણ એ જેટલા નાના નાના વાડા બનવા માંડ્યા અને જેટલા જેટલા ટુકડા થવા માંડ્યા, જેટલા જેટલા મૂળથી છૂટા પડવા માંડ્યા, એટલી મૂળને કમજોરી પડવાની છે. એ કમજોરી ન પડે એટલા માટે તમામ આશ્રિતે શ્રીજી મહારાજે એક એવો સિદ્ધાંત પ્રવર્તાયો કે 9 પ્રકારની ભક્તિની અંદર છેલ્લું આત્મસમર્પણ એ સર્વોપરી કક્ષા છે. તમે ગ્રહસ્થાશ્રમી હો તો તમારું સર્વસ્વ આત્મસમર્પણ ભગવાનને કરવું. ત્યાગાશ્રમ ઘરબાર છોડીને આવ્યા, જો એને બધી એ પ્રવૃત્તિ કરવી તો ઘેર એના બેના છોકરાની કરી તો શું ખોટી હતી? પંચાયતી બધા ઘરની લીધી પણ કે ના, એ આત્મસમર્પણ એ પરમાત્માના જે સ્થાન રૂપે જે દેવો બિરાજ્યા છે એને લાવી નિવેદન કરવું, નિરાતે હોવું, એને ઉપાધિ એને કઈ ન રહે. એ ભાવ ત્યારે જ રહેવાનો કે જો આ સંગઠિતતા રહેશે. તો સંગઠિતતા નહીં રહે તો બધા જેવી જેની શક્તિ એવી પીઢી એની ચાલશે. માટે હું તો એક જ વસ્તુ કે જ્યાં જ્યાં આનો વિચાર કરવામાં આવતો હોય ત્યાં એક જ વસ્તુ કે જો આપણે આ મૂળ વસ્તુને ટકાવવી હોય તો મૂળ લાઈન ઉપર ચાલવું પડશે. આમાં એવી આપણી પાસે શક્તિ નથી કે ચાલો ભાઈ આ જગ્યાએ નેરો ગેજ ચાલે છે તો હવે આપણે એને બ્રોડ ગેજ કરી દઈએ, એક મીટર ગેજ કરી દઈએ. સ્વામિનારાયણે શિક્ષાપત્રી કરી તો શિક્ષાપત્રી, વચનામૃત હોય તો વચનામૃત, સત્સંગી જીવન હોય સત્સંગી જીવન. જે એને મર્યાદા બાંધી છે એ મર્યાદાનું જો પોષણ કાયમ થશે તો જ ચાલશે. આ તમે ભુજમાં જોઈ આવો, ભુજમાં નાનો સાધુ હોય કે મોટો સાધુ હોય, મેં તો થોડાનો અનુભવ કર્યો છે ને હમણાં તો આ ઉત્સવ વખતે બધા 35, 40, 50 જણા મારે ત્યાં રહ્યા હતા બંગલા પાસે. ત્યારે મેં જોયું, પણ એ તમે નાનાને પૂછો કે મોટાને પૂછો પણ એ બધા એક જ વાત કે હથોડી બીજી નહીં, એક જ તે નાની મોટી હોય પણ ઘા તો હરખો જ મારવાના. શું સમજ્યા? એટલે જે શિષ્ય તૈયાર થવાનો એને એક સાધુએ એક સંસ્કાર આપ્યો તો બીજો સાધુ એનો એ સંસ્કારનું પોષણ કરતો હોય. પણ નવી વાત નો કે આપણામાં શું થાય, એક જણો એક વાવીને વિયો ગયો એટલે બીજો એમ કે એને તો આ બોરું ક્યાંથી વાવ્યું તો ફલાણા હારો હાવ ઝીણા ઝીણા થશે, કઈ ટકો અહીંથી મોટો વાવીશ એમ કહીને પેલો ખોદીને ફેંકી દે અને આવડો મોટો ઠળિયો ઘાલીને જાય. હવે એ ઠળિયો પાછો તૈયાર ન થાય ત્યારે પેલો એમ કે ઉપરથી માથું ભાંગી ગયું છે માટે આ નહીં સારો થાય, માટે હું તમને આ ગોટલો વાવી દઉં. એમ કે પેલો ઉઠેલું હોય ખોદીને ફેંકી દે અને પાછો ગોટલો ઘાલે. એ ખેતરમાં કોઈ દાડો ઝાડ ન થાય. આ વાવવામાં જવાનું, આખી રાત પથારી કરવાની, હુવારું ન મળે. પણ હું એમ કહું છું ઓલા કરીને ગયા છે એમાં જ ખંચેરી હોત છું તમારા બાપનું જાય. એ સ્થિતિ આપણે કરી રહ્યા છીએ. માટે આપણે જો ખરેખર સંપ્રદાયની સેવા કરી, મારી પાસે એવા ઘણા પ્રસંગો બન્યા, મારે એવા ઘણા સંઘર્ષો થયા, ત્યાગી સાથે થયા, ગ્રહસ્થ સાથે થયા, એવા ઘણા પ્રસંગો આવ્યા છે. અને એ વખતે મેં એક જ દ્રષ્ટિ રાખી કે હું કોઈ પણ પગલું ભરું પણ એ પગલું ભરવાની અંદર મારા ઉપર જે મારો નિયંતા બેઠો છે એ નિયંતાની આજ્ઞા લોપાતી હોય કે જે દાડે મારે આ શરીર છોડવાનું થાય તે દાડે એમ કે મારા સ્થાન ઉપર બેસીને ત્યાં આટલું દલાલી ધંધામાં ત્યાં આટલું જતું કર્યું ને આટલું ખુશામતમાં ત્યાં ખોયું અને મારા સ્થાનને નુકસાન પહોંચાડ્યું, એવી મારી વાત આવે તો ભલે મારું ગમે તે થાય, મને નુકસાન થાય, મને લોકો સારો કે ખોટો કે ગમે તે કે, પણ હું એ નુકસાન નહીં થવા દઉં. હું એ તો સાફ જે છે એ જ કહીશ. એ ભાવનાથી જો ત્યાગી, આચાર્ય, ગ્રહસ્થ શાસ્ત્રનું અનુસંધાન રાખીને જો વ્યવસ્થાપૂર્વક વર્તવાનું કરે તો જ આ સંપ્રદાય આપણો ચિરકાળ સુધી ટકશે. નહીં તો એમાં જેટલા જેટલા ગાબડા પાડીને ખસતા ગયા એમ કરતા કરતા એક દાડો આપણે બિલકુલ છેડે વ્યા જશું. એક નાવ હોય
એ નાવમાં વચ્ચે બેઠા હોય પછી જેમ જેમ ધક્કો લાગે તેમ ખસતા જાય, જેમ ધક્કો લાગે એમ ખસતા જાય, પછી કાંઠે જાય, પછી દરિયામાં પડવાનો વારો આવે. એમ હવે પરિસ્થિતિ એ થઈ છે, કારણ કે દરેકને લાલચ લાગે. ગુરુ થવામાં બહુ મજા છે. ગુરુ થાય એટલે પૂજા આવે, કેળા આવે, ફ્રૂટ આવે, મેવા આવે, માનપાન મળે, પાલીખીઓ મળે, વરઘોડા નીકળે, છડી છતર ચમર થાય. આ બધી વસ્તુ એમાં થવાની છે. શિષ્યમાં કઈ થવાનું નથી. શિષ્યમાં સવારથી સાંજ સુધી વેઠ છે. એ કોણ માથે લે? એટલે પણ મહારાજે એક જ વસ્તુ કહી કે શિષ્ય તરીકે આપણે, દાખલા તરીકે અમે હોઈએ, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, એ ત્રણેયને એક નિયમ તો એ લાગુ જ પડે શિષ્ય તરીકે કે પોતાના સ્વામીને ભોગવવાના પદાર્થ ભોગવવા માટે ઈચ્છા ન રાખે. ભગવાન સ્વામિનારાયણની આગળ અમે શિષ્ય, અમારી આગળ ત્યાગી શિષ્ય, ત્યાગીની આગળ તમે શિષ્ય. એટલે આ જે લાઈન છે એ લાઈનમાં જે ભોગવવાના પદાર્થો હોય એ ભોગવવાનો આગ્રહ શિષ્ય રાખવો ન જોઈએ. તમને સાધુ હુતા હોય ગાડલા ઉપર અને તમે આવ્યા જાણે કે હરિભટ બહુ સારા છે ને આપણે માંદે હાજે સેવા હારી કરે એવા છે, અને એવડે કદાચ એમ કહેતો ના હું તો આ ગોદડી પર હુઈ રહીશ ને આ ગાડલું તમે વાપરો, તો તમારે એમ કેવું છે કે તમારું પદાર્થ મારે ન ભોગવાય, એવું જાણપણું તમારે જોઈએ. પણ એમ ન થવું જોઈએ કે આપણે ઘેર ગોદડી છે પાતળી છે ને કરતા 2 દાડા સમય આવ્યા તો ગોદડું સારું મળ્યું, ગાડલું શું વાંધો છે, આપણે સ્વામીને 2 ધોતિયા વધારે ઉડાડીશું. એવું ન થાય. ત્યાં આપણો ધર્મ ચૂક્યા. એ ભાવના જો આપણા ટકશે તો આપણે લાઈને ચાલશું, અને એ ભાવના ખસશે તો બધાના ટાંગા ઢીલા થઈ જવાના છે. માટે આપણે એક જ ભાવના કરી. ભગવાન સ્વામિનારાયણે જે મર્યાદા બાંધી, જે એને વ્યવસ્થા કરી, જે એને ધ્યાન ઉપાસના ભજન ભક્તિ ગોઠવ્યા છે, બહુ સમજપૂર્વક ગોઠવ્યા. આપણે દત્તાત્રેય જેવી સ્થિતિ જોઈએ કે કોઈમાંથી ગુણ મળે તો લેવો, પણ આપણું કઈ દેવું નહીં. આપણામાં કઈ પણ જાતની કચાશ હોય એ કચાશ ટાળવાને માટે સાધુઓ કથા કરતા હોય, શાસ્ત્ર વંચાતા હોય, કોઈ ઉપદેશક ઉપદેશ દેતા હોય તો એ કચાશ ટાળવા માટે કરવું, પણ એવું ન કરવું કે જેનાથી આપણે ભગવાનથી જુદા થઈએ કે ભગવાનથી દૂર થઈએ. ભગવાનને શું ગમે છે ને ભગવાનને શું નથી ગમતું એના ઉપર તો આખું એક વચનામૃત કર્યું કે આ ગમે ને આ ન ગમે, આ ગમે ને આ ન ગમે. એ કથા કરવાની શી જરૂર હતી? કે એટલા માટે કરી કે ભાઈ તમારે કોઈ વખત વિચાર થાય કે શું ગમે ને શું ન ગમે તો વાયલો વળી એમ કઈ બેવાના નવા ગાલી દે. અમે એક પ્રસંગમાં અમે ગયા હતા લાલજી મહારાજના મુન વખતે અયોધ્યાજી, તે ત્યાં આપણા પ્રભુનાથ મંદિરની બાજુમાં જ મણિરામ છાવણીની એક મોટી જગ્યા છે, અખાડાની, બાવાઓ રહે છે. તે રાતે કથા થાય તો મારે એવી ટેવ કે હું જ્યાં નવરો બેઠો હોઉં તો કંઈક જાણવાનું મળે ત્યાં જઉં. તો ત્યાં કોણ મને એ આચાર્ય તરીકે બિહારવાનો? તે દાડે તો ગાદી ઉપર નહીં, તો હું જઈને એક થાંભલે બેહું, 2-4 બધા કુટુંબના સગાઓ હોય ત્યારે જઈને બેસી રામાયણ વંચાય. પછી પેલા બાવાજી ઉપદેશ આપે, તે મહિમાની વાત કરે, અને મહિમાથી પછી ધીરે 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 લાવતા એમ કે भगवान का भक्त जो है साधु पुरुष है उसको राजी करने के लिए गांजा मांगे तो गांजा देना, भांग मांगे तो भांग देना. મેં કીધું એમ કહીને આને ગાંજા ભાંગ અંદર નક્કી કરી નાખ્યું, સમજ્યા? પણ આપણામાં તો ગાંજા દેના ભાંગ દેના એક થાય એવું નથી, કારણ શિક્ષાપતિ તરત જ ખોદે હોલ લઈને હે આડી આવે. એટલે આપણી તો વ્યવસ્થા એટલી સુંદર મહારાજે કરી છે, પણ એટલું આપણામાં જાણપણું જોઈએ. આપણામાં જો જાણપણું ન રહે તો એ શિક્ષાપત્રી છે, એ સત્સંગી જીવને છે, એ વચનામૃતે છે, મહારાજના સ્થાપેલા દેવ છે, મહારાજના સ્થાપેલા આચાર્યો છે, અને એના દીક્ષાવાળા સાધુઓ છે. આ બધું હોવા છતાં નવા નવા 50 ખેલ ચાલે છે, અને હજી બીજા 50 ચાલવાના છે, જેટલા આપણે નવા નવા નાટકમાં ઉતરીશું એટલા. માટે એ વિચાર આપણે રાખવાનો છે. એ નહીં રહે તો આ લાઈન આપણે સાચવી નહીં શકશું. માટે મારું તો એટલું કહેવાનું કે આ ભજન કીર્તન ભલે કરો, આ ભજન કદાચ ઓછું થશે પણ 1 કલાક આના માટે નક્કી કરજો. જ્યાં ભેગા થાવ કે જ્યાં જ્યાં એના જો હું તમને કહું, દરેક માસિકો તમે આ જેટલા માસિકો આપણા નીકળે છે સંપ્રદાયના નાના મોટા જેટલા બધા તમે જુઓ કે દરેક જગ્યાએ ભગવાનના મહિમાની વાત આવશે, અને દરેક જગ્યાએ બીજા બધા પ્રસંગો આવશે કે આ કોઈ ધૂન થઈ, ભજન થઈ, આ બધો સત્સંગ સમાચાર આવશે. પણ જે આ સત્સંગની અંદર વિઘ્નેશ લાવનારા જે તત્વો છે એ તત્વો પોતાના વાક્ય, છળ, કપટ વગેરેથી કેવી કેવી રીતે લોકોને છેતરે છે